ઊંડો શ્વાસ લઈ ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ओम विश्वानि देव सवितर्दुरितानि परासुव यत भद्रम तन्न आसुव. हे परम कृपाळु परमात्मा, हे दयाळु, तू एवी कृपा कर मारी अंदर रहेला दुर्गुण दुर्व्यसन ए बधा ज माराथी कोशो दूर थई जाय अने जेनाथी मारू कल्याण थाय, जेनाथी मारी आत्मिक उन्नति थाय एवा सद्गुणोथी तू मने भरी दे. सृष्टि संवत 1,96,53,126 वर्ष, विक्रम संवत 2082, माक्षर वद त्रीज, दिनांक 7/12/2025, रविवार. एपी पटेल कन्या छात्रालय में वैदिक महासभा द्वारा वेद अध्ययन आ बीजा सत्र में आप सौ दीकरीओनु खूब खूब स्वागत है. दीकरीओ आपणे गया रविवारे कौटिल्य सर अहींया आव्या हता. एनी पहेला आपणे वेद उपर अध्ययन कर्युं हतुं. आजे एनु थोड़ू रिविजन करी लईए. हूँ पेला रिविजन तमने बोलीए दऊं, पछी तमे लोको पासे हूँ पूछीश. 4 वेदना नाम ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद. आ 4 वेदना नाम. त्यार पछी आपणे वात करी थी 4 वेदना 4 ऋषि मुनि ना नाम. अग्नि ऋषि, वायु ऋषि, आदित्य ऋषि, अंगिरा ऋषि. वाह, बहुत सरस दीकरीओ, तमे खूब होमवर्क पण सारू करी ल्यो छो. खूब सरस बेटा जी. अने एना पछी आपणे 4 वेदना विषय सब्जेक्ट एनी वात करी थी. आ 3 वस्तु याद करवानुं तमने कीधुं हतुं. विषयमां छे ज्ञान, कर्म, उपासना अने विज्ञान. बहुत सरस दीकरीओ, खूब सरस. आ आपणा 4 वेद, एना 4 ऋषि मुनि अने 4 एना विषय. आपणे त्यारे एवी पण एक चर्चा करी के आपणा धर्मना मुख्य ग्रंथनुं नाम शुं? 4 वेद. जे नवी दीकरीओ छे एमने पण खास याद राखजो. ज्यारे ज्यारे आपणे मुख्य ग्रंथनी वात आवे आपणा धर्मनी, तो आपणा धर्मना मुख्य ग्रंथ छे 4 वेद. ए 4 वेद शुं कामे? तो एना माटे आपणे एवी वात करी, भागवत गीता, रामायण, शिवपुराण आ बधुं शुं कामे नहीं? तो अहींया आपणे एक चोखवट खास ए करीए, भागवत गीता, रामायण, महाभारत आ बधा ज आपणा महान ग्रंथो छे. एमनुं आपणा घरमां चिंतन मनन थवुं ज जोईए. परंतु ज्यारे मुख्य ग्रंथनी वात आवे तो आपणे बधा जेम मुस्लिम संप्रदायना मुख्य ग्रंथ माटे आपणे नाम शुं आपीए छीए?
કુરાન. કુરાન સિવાય એક પણ શબ્દ આપણે બોલતા નથી, કારણ કે કુરાન એમનો મુખ્ય ગ્રંથ છે. કુરાન એના સિવાય પણ એના સંપ્રદાયમાં બીજા અનેક ગ્રંથ છે, પરંતુ મુખ્ય ગ્રંથની વાત કરીએ તો એ એક જ ગ્રંથ વિશે જાહેરાત કરે છે, એ છે કુરાન. અને કુરાન એનો મુખ્ય ગ્રંથ શું કામે? કઈ દીકરીને યાદ રહ્યું છે કે કુરાન એનો મુખ્ય ગ્રંથ શું કામે? એ એટલા માટે કે મુસ્લિમ સંપ્રદાયની શરૂઆત 1400 વર્ષ પહેલા થઈ. મોહમ્મદ પૈગંબરે એ સંપ્રદાયની શરૂઆત કરી અને એક ગ્રંથ આપ્યો, એનું નામ છે કુરાન. કુરાનની પહેલા આ દુનિયામાં કોઈ મુસલમાન નહોતો, તો મુસલમાનની શરૂઆત જ કુરાન ગ્રંથથી થઈ, એટલે એનો મુખ્ય ગ્રંથ કુરાન છે. એ જ રીતે ક્રિશ્ચન સંપ્રદાયના મુખ્ય ગ્રંથનું નામ શું? બાઇબલ. હવે એ એમના ધર્મનો ક્રિશ્ચનનો મુખ્ય ગ્રંથ બાઇબલ શું કામે? તો એ પણ એટલા જ માટે કે જીસસ, બાઇબલને લખનારા જીસસ એ પોતે ક્રિશ્ચન નહોતા, એ યહૂદી હતા. એમણે યહૂદી ધર્મમાં થોડું સંશોધન કરી અને એક ગ્રંથની રચના કરી, એનું નામ છે બાઇબલ. યહૂદી ધર્મવાળા એટલા બધા રૂઢિવાદી હતા, ધર્મ જનૂની હતા, એના ગ્રંથમાં ફેરફાર કરીને આ નવો ગ્રંથ બાઇબલ બન્યો. એટલે એમણે એવું લાગ્યું કે આણે તો આપણા ધર્મનું અપમાન કર્યું અને જીસસને સૂળીએ ચડાવી દીધા. આપણે બધા એનો ક્રોસ વાળો ફોટો જોઈએ છે, એ ચડાવી દીધા એને, અને એને મારી નાખ્યા. એના જ માનનારા અમુક લોકોએ એવું વિચાર્યું કે ભાઈ આ જે જીસસે બાઇબલ લખ્યું એને આપણે વાંચવું તો જોઈએ. બેટા, અંદરો અંદર વાત બિલકુલ ન થાય. એમણે એવું વિચાર્યું કે કોઈ પણ જાતનું આને જે લખ્યું એનું ચિંતન કરીએ, પણ એને ડર લાગ્યો કે આપણે અગર આ જીસસનો ગ્રંથને વાંચશું તો આપણે પણ આ લોકો મારી નાખશે. એટલે એમણે એ ગ્રંથમાંથી પોતાને યહૂદી કેવડાવવાનું બંધ કરી એક નવો સંપ્રદાયની શરૂઆત કરી, અને એનું નામ હતું ક્રિશ્ચન. એટલે એ યહૂદીમાંથી ક્રિશ્ચન બન્યા, અને એણે બાઇબલ વાંચ્યો, એને સારો લાગ્યો, અને એમણે એ ગ્રંથને પોતાનો મુખ્ય ગ્રંથ માની અને આગળ વધ્યા. એટલે કે ક્રિશ્ચનની શરૂઆત પણ બાઇબલથી થઈ, એટલે એનો મુખ્ય ગ્રંથ બાઇબલ છે. એના સિવાય પણ એ લોકોના અનેક ગ્રંથો છે. એમ હવે આપણે આપણું વિચારીએ કે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ ગીતા, રામાયણ, પુરાણ, મહાભારત અને વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્રો, આમાં મુખ્ય કયા? તો એ છે 4 વેદ. કારણ કે 4 વેદથી જ આપણી શરૂઆત થઈ છે. સૃષ્ટિની શરૂઆતમાં પરમપિતા પરમાત્માએ 4 ઋષિમુનિ દ્વારા આપણને 4 વેદ આપ્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એ 4 વેદ આપણે જ નહીં, દુનિયાની તમામ પ્રજાઓ, જ્યાં મહાન વિદ્વાનો થયા, એ બધા એક જ અવાજે કહે છે કે આધ્યાત્મમાં દુનિયામાં કોઈ જૂનામાં જૂના ગ્રંથ હોય તો એ આર્યાવર્તના વેદ છે. આપણા દેશનું જૂનું નામ આર્યાવર્ત. એટલે આપણા મુખ્ય ગ્રંથ, આજનું આ પહેલું લેશન, આપણા મુખ્ય ગ્રંથ 4 વેદ. એક અવાજે આપણે જેમ મુસલમાનમાં કહી શકીએ, ક્રિશ્ચનમાં કહી શકીએ, એમ આપણામાં પણ આપણે એક અવાજે જવાબ આપવો જોઈએ કે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ 4 વેદ છે. એ 4 વેદને આપણે ક્રમમાં યાદ રાખશું: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. એટલા માટે કે આપણે એનો કોઠો બનાવવો છે. 4 વેદ આમ લાઈનમાં લખ્યા, એની સામે એના ઋષિમુનિ, એની સામે એના વિષય, એની સામે મંત્રોની સંખ્યા, એની સામે એના ઉપવેદ, આમ આખો કોઠો બનતો જશે. તો 4 વેદ
ऋग्वेद, यजुर्वेद, सामवेद, अथर्ववेद. એના 4 ઋષિ મુનિ, અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. એના 4 સબ્જેક્ટ: જ્ઞાન, કર્મ, ઉપાસના અને વિજ્ઞાન. આ એના 4 વિષય છે. હવે મને હું પૂછું, તમે દીકરીઓ જેને આવડે એ હાથ ઊંચો કરજો. ચારે ચાર વેદના નામ કોને આવડે છે ક્રમમાં? એ હાથ ઊંચો કરવો જોઈએ. ચારે ચાર વેદના નામ. બેટી હમણાં તો તમે બધા બોલતા હતા. દીકરીઓ કોઈને એકઈને યાદ નથી. હવે એક એક વેદના નામ યાદ હોય, બોલો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. હવે આને આપણે ક્રમમાં યાદ રાખવાના છે, કારણ કે આપણે કોઠો બનાવવો ને, આડાવડા બોલશો તો એનો વિષય, એના ઋષિમુનિ આડાવડા થઈ જશે. તો હું બોલાવું, તમે બોલજો. પેલો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ऋग्वेद, यजुर्वेद, सामवेद, અથર્વવેદ. ગોવિંદ કાકા આવે છે, એમના માટે આપણે તાળીઓ પાડીને એમનું સ્વાગત કરીએ છીએ. એમની સાથે જે કોઈ આવ્યા એમને પણ આ રીતે આપણે ક્રમમાં યાદ રાખીએ. હું બોલાવું ફરી પાછા. ऋग्वेद, यजुर्वेद, सामवेद, અથર્વવેદ. ऋग्वेद, यजुर्वेद, સામવેદ, અથર્વવેદ. હવે 2 નામ જેને યાદ રહી ગયા હોય એ દીકરી હાથ ઊંચો કરવો જોઈએ. ઋગ્વેદ અને યજુર્વેદ 2 નામ યાદ રહ્યા હોય, હાથ ઊંચો કરો. હા દીકરી બોલ. ઋગ્વેદ અને યજુર્વેદ 2 જ નામ. દીકરીનું નામ શું તારું? દીકરી માટે તાળીઓ પાડો જોઈએ. બહુ સરસ જી. બેટી પાછળ તું બોલજો. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. હવે કોને યાદ છે? હવે કોઈ બીજી દીકરી કોને યાદ રહી ગયું? હાજી બેટી. બહુ સરસ દીકરી. બેટી તું ત્યાંથી કહેજો. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. તો આ રીતે આપણા 4 વેદના નામ: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે આવે છે કયો વેદ કયા ઋષિ મુનિ દ્વારા આપણને મળ્યો. એ 4 ઋષિ મુનિના નામ હું નામ બોલાવું, તમે નામ બોલજો. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. હવે કઈ દીકરીને યાદ રહ્યા છે? હાથ ઊંચો કરવો જોઈએ. હા બેટી. બેટા બાકીના કોઈ વાત નહીં કરે, નહીંતર અવાજ નહીં સંભળાય. હા બેટી. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. અગ્નિ ઋષિ, વાયુ ઋષિ, આદિત્ય ઋષિ, અંગિરા ઋષિ. બીજી કોઈ કઈ દીકરીને યાદ રહ્યું છે? હા બેટી. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો જોઈએ. એકવાર આ ટીમમાંથી, એકવાર આ ટીમમાંથી બોલો. આ ટીમમાંથી હવે કોણ બોલે છે? હા બેટી. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. આ ટીમનો વારો. હા બેટી. અંગિરા ઋષિ. બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. હવે આ ટીમનો વારો. આ ટીમમાંથી 3 હાથ ઊંચા થાય છે બેટા. તમારી ટીમમાં સંખ્યા વધારે છે ને હાથ ઊંચા ઓછા થાય છે, આપણે ચાલે. બોલો બેટી. હા બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો. હવે હું વેદના નામ બોલું, તમારે ઋષિમુનિના નામ બોલવાનું છે. હું વેદનું નામ બોલું, તમારે ઋષિમુનિનું નામ. ऋग्वेद, यजुर्वेद,
સામવેદ, અથર્વવેદ, ऋग्वेद, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. બહુ સરસ. હવે એના પછી આવે છે એના વિષય. વિષય હું બોલાવું, તમે બોલજો. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. હવે આમાં જુઓ, પેલો ઋગ્વેદ એ જ્ઞાનનો વેદ છે, બીજો યજુર્વેદ કર્મનો વેદ છે, ત્રીજો સામવેદ ઉપાસનાનો વેદ, અને છેલ્લો અથર્વવેદ વિજ્ઞાનનો વેદ. જે કાંઈ સાયન્સ આપણે જોઈએ છે એ બધું જ સાયન્સ અથર્વવેદની દેન છે. તો ફરી હું બોલાવું. જ્ઞાન, કર્મ, ઉપાસના, વિજ્ઞાન. ઋગ્વેદ, જ્ઞાન. હવે તમારે બોલવાનું છે. હું બોલું ઋગ્વેદ, તમે બોલજો જ્ઞાન. ऋग्वेद, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, ऋग्वेद, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, વિજ્ઞાન. બહુ સરસ. તો આ 4 વેદ, 4 ઋષિમુનિ અને 4 એના વિષય. હવે થોડું અઘરું ગણિતને લઈએ, એના મંત્રોની સંખ્યા. તો હું મંત્રોની સંખ્યા બોલાવું, તમારે મંત્રોની સંખ્યા બોલવાની છે. 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. દીકરીઓ, જ્યારે તમે કોઈ પાસે પણ જાઓ અને 4 વેદના નામ અને એના વિષય ખાલી બોલશો ને, ત્યાં જ એ શરણાગતિ લઈ લેશે. કારણ કે આજે વેદ વિશે કોઈને કાંઈ ખબર નથી. એમાં આપણો દોષ નથી. આપણે જ્યાં પણ જઈએ છીએ ધર્મનું જ્ઞાન લેવા, ત્યાં આપણને આપણા મુખ્ય ગ્રંથ વિશે બહુ ઓછી માહિતી મળે છે, બહુ ઓછું જ્ઞાન મળે છે. પરિણામે આપણને આપણા મુખ્ય ગ્રંથો વિશે બહુ જ્ઞાન નથી. તમે આ કયા વેદમાં કેટલા મંત્રોની સંખ્યા જો બોલો તો સામેનો માણસ તરત જ એકદમ ભાવ વિભોર થાય કે આ દીકરીઓને તો કેટલું જ્ઞાન છે. કયો વિષય, કયો ઋષિમુનિ, કેટલા મંત્રો, આટલું જો આવડે તો ખૂબ આપણે એ લોકો પ્રશંસાને પાત્ર આપણે બનીએ. ફરી પાછો હું મંત્રોની સંખ્યા બોલાવું. 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. હવે એકી સાથે 4 આપણે લાઈનમાં બોલું, તમારે એના પછી 4 લાઈનમાં બોલવાના છે. હું તમને એકી સાથે બોલી દઉં, પછી તમે બોલજો. 10,552 મંત્રો, 1975 મંત્રો, 1875 મંત્રો, 5,977 મંત્રો. બોલો. અરે વાહ, બહુ સરસ દીકરીઓ, ખૂબ ખૂબ સરસ. બહુ સારી યાદ શક્તિ તમારી બધાની છે. હવે હું વેદનું નામ બોલું, તમે મંત્રોની સંખ્યા બોલશો. ऋग्वेद, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે અહીંયા તમે જુઓ, પહેલો જે વેદ છે ઋગ્વેદ, એ 4 વેદમાં બધાથી મોટો. ઋગ્વેદ છે 10,552 મંત્રો છે. એમ બીજા નંબરનો મોટો કયો? તો વિજ્ઞાનનો અથર્વવેદ, એ 5,977 મંત્રો. એના પછી નાનો કયો? કર્મનો વેદ, 1975 મંત્રો. યજુર્વેદ 1975 મંત્રો.
અને સૌથી નાનો કયો? સામવેદ, જે છે ઉપાસનાનો. એ છે 1875 મંત્રો. હવે વિચાર કરો, અહીંયા ખરેખર ધર્મની અંદરમાં, આધ્યાત્મમાં જે ઉપાસનાનો વેદ એ મોટો હોવો જોઈએ ને, કે જે આપણે આધ્યાત્મ શીખવે. પરંતુ પરમપિતા પરમાત્માએ એને સૌથી નાનો રાખ્યો. 1875 મંત્રો. સૌથી મોટો કયો કર્યો? ઋગ્વેદ. અને ઋગ્વેદ જ્ઞાનનો વેદ છે, અને જ્ઞાન આપણને સૌથી વધારે ઉપયોગી છે. એટલા માટે એ બધાથી મોટો છે કે જે દુનિયાનું તમામ પ્રકારનું જ્ઞાન છે એ બધું જ જ્ઞાન ઋગ્વેદમાં ભરેલું છે. એટલે બધાથી મોટો. એના પછી બીજી જરૂર કઈ? તો વિજ્ઞાનની, સાયન્સ, ટેકનોલોજી, જેના દ્વારા આખો દેશ આપણો, દુનિયા આગળ વધે, એને મોટો કર્યો અથર્વવેદને, જે 5977 મંત્રો. એના પછી આ બે વસ્તુ હોય, જ્ઞાન પણ છે, વિજ્ઞાન પણ છે, પણ જો લડાઈ કરતા ના આવડે તો આપણને કોઈ લૂંટી જાય. અને એવું જ આપણે ભૂતકાળમાં બન્યું. આપણી પાસે સોમનાથ મંદિરમાં એમ કહેવાય છે કે ટનના હિસાબે સોનાનો ઘંટ હતો. એટલું બધું સોનાના દરવાજાઓ હતા સોમનાથ મંદિરમાં. એક વિદેશી અને વિધર્મી મોહમ્મદ ગઝનવી એ જમાનામાં આવ્યો, જ્યારે એની પાસે કોઈ પ્લેન નહોતા કે કોઈ એવી મદદ મળે એવી કોઈ તાત્કાલિક એવી કોઈ વ્યવસ્થા નહોતી. ઘોડાઓ લઈને આવ્યો, તો ઘોડા લઈને તો ઘોડેસવારીમાં કેટલાક સૈનિકો આવે. આવડા મોટા દેશમાં એનો સામનો કરનારો કોઈ નહીં. એ આવ્યો, અહીંયા આપણું સોમનાથનું મંદિર લૂંટી ગયું. મંદિરમાંથી ધન દોલત લૂંટી ગયો એટલું જ નહીં, અહીંયાથી આપણા દેશમાંથી યુવાન દીકરીઓને બંદીવાન કરીને લઈ ગયો. યુવાન દીકરાઓને બંદીવાન કરીને લઈ ગયો. આજે પણ અફઘાનિસ્તાનમાં એ ચોક છે, અને એ ચોકમાં અહીંયાથી યુવાન દીકરીઓને લઈ ગયો. એને નીલામ કરી, અને યુવાન દીકરાઓને નોકર તરીકે નીલામ કરી અને એ લઈ ગયો. આ દેશ પાસે એ વખતે પૈસો હતો, આ દેશ પાસે એ વખતે આધ્યાત્મ હતું, પણ નહોતું તો શું? બાહુબળ. આપણે બધા એટલા બધા અંધશ્રદ્ધામાં ફસાઈ ગયા. બધાએ એવો વિચાર કર્યો કે શિવજી એ પોતે જ કંઈક પણ કરશે, ચમત્કાર, અને જે પોઠિયો છે એના કાનમાંથી ભમરાઓ નીકળશે અને એ મિલિટરીને મારી નાખશે. પરંતુ પરમપિતા પરમાત્મા બધાનો એક જ છે. આ દેશમાં જે જન્મ એનો પણ ઈશ્વર એક જ, અને વિદેશમાં જન્મમાં એનો પણ વિદેશ ઈશ્વર એક જ. હિન્દુનો ઈશ્વર એ જ, મુસ્લિમનો ઈશ્વર પણ એ જ, ક્રિશ્ચનનો ઈશ્વર પણ એ જ. એ લોકોમાં સાહસ હતું, એની અંદરમાં વીરતા હતી, અને પરિણામે એ અહીંયા આપણા દેશમાં આવી અને આપણને લૂંટી ગયા. અહીંયાથી આપણી દીકરીઓને બંદીવાન કરી ગયા, દીકરાઓને બંદીવાન કરી ગયા, અને આપણને ગુલામ પણ બનાવ્યા. એટલા માટે આપણે સૌથી નાનો, જો પરમાત્મા પણ કેટલો ન્યાયકારી છે, એને પણ કીધું કે ઉપાસનાનો વેદ સૌથી મોટો નહીં, એ બધાથી નાનો. ઉપાસના ખૂબ જરૂરી છે જીવનમાં, પરંતુ એની સાથે સાથે બાહુબળ અને આધ્યાત્મ આ બધું જ જરૂરી છે. તમે દીકરીઓ, આપણે બધાએ જોયું હશે કે જનોઈ બધા પહેરતા, અને આ જનોઈ માત્ર પુરુષ ન પહેરતા. વૈદિક કાળમાં પુરુષ અને સ્ત્રી, દીકરા અને દીકરીઓ બધા જ જનોઈ પહેરતા, અને એ જનોઈની અંદરમાં 3 ધાગા છે. એ 3 ધાગા શેના માટે, અને એનું સ્થાન ખભા ઉપર શું કામે? આપણે બધા જ એક શબ્દ બોલીએ છીએ કે મારા ખભા ઉપર ખૂબ મોટી જવાબદારી છે,
ફલાણાની ખભા ઉપર બહુ મોટી જવાબદારી, આ દીકરીના ખભા ઉપર તો ખૂબ મોટી જવાબદારી. આજે આપણે શબ્દ વાપરીએ એટલા માટે આ જનોએ આપણે ખભા ઉપર 3 ધાગાથી રાખી. એ 3 ધાગા જે છે, પહેલો ધાગો એ છે બ્રાહ્મણનો. હે યુવાન દીકરા અથવા દીકરી, તારા ખભા ઉપર તું જે ધર્મમાં જન્મી છો એનું જ્ઞાન તારામાં હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીની એક પુસ્તકમાં સ્વામી વિવેકાનંદજી એવું લખ્યું કે હું યુવાનને મંદિરમાં જતા જોઉં એટલે બહુ વ્યથિત થાઉં છું, બહુ પીડાઉં છું. હવે આ પ્રશ્ન જાગે કે ભાઈ યુવાન મંદિરમાં જતા જાય અને મંદિરમાં જાય તો સ્વામી વિવેકાનંદ જેવી વિભૂતિ પીડાય શું કામે? એમાં તો એને રાજી થવું જોઈએ. પરંતુ જ્યારે એનું અધ્યયન કર્યું કે સ્વામી વિવેકાનંદજી શું કહેવા માંગે છે, તો એમણે બહુ સરસ વાત કરી. આપણે બધા નાનકડા હતા ત્યારે પેલા ધોરણમાં ભણવા ગયા, ત્યાં 1, 2, 3 A for apple, B for baby, C for cat આ બધું શીખા. હવે એ જ વસ્તુ 12મા ધોરણમાં આપણે કન્ટિન્યુ ચાલુ રાખીએ, એ જ કોલેજમાં ચાલુ રાખીએ. એટલે સ્વામી વિવેકાનંદજીએ કીધું કે જ્યારે આપણે નાનકડા હતા, સમજણા થયા, ત્યારે આપણા ઘરમાં પપ્પા, મમ્મી, મોટા ભાઈ, મોટા બેન, ફઈ, કાકા, કાકી, દાદા, દાદી કોઈ પણની આંગળી પકડી અને આપણે મંદિરમાં જતા શીખા. અને મંદિરમાં જઈ અને આપણે ત્યાં દીવો કર્યો, અગરબત્તી કરી, પગે લાગ્યા, આંખ બંધ કરીને થોડુંક એનું નામ લીધું. આ નાનપણમાં આપણે સમજણા થયા ત્યારથી ચાલુ કર્યું. અને હજી યુવાન થયા ત્યારે પણ એક જ વાત, દીવો કરીએ, અગરબત્તી કરીએ અને આંખ બંધ કરી એનું નામ લીધું અને વાત પૂરી કરી. એટલે સ્વામી વિવેકાનંદજીએ કીધું કે હે યુવાન, જે સમજણા થયા ત્યારથી ચાલુ કર્યું અને આજે યુવા અવસ્થા આવી તો પણ બસ આટલું જ, દીવો, અગરબત્તી, પગે લાગવું અને રવાના. એટલે કે હું બહુ અકળાઉં છું. યુવાન તો એટલી હદ સુધી ધર્મમાં આગળ હોવા જોઈએ કે એ ધર્મના બધા જ વાક્યોનો જવાબ આપતા હોય. યમ એટલે શું, નિયમ એટલે શું, પ્રાણાયામ એટલે શું, પ્રત્યાહાર એટલે શું, ધારણા એટલે શું, ધ્યાન એટલે શું, બ્રહ્મચર્ય એટલે શું, તપ એટલે શું, પૂજા એટલે શું, ઉપવાસ એટલે શું. આવું કંઈ જ નહીં. હજુ બસ આજ દીવો, અગરબત્તી, પગે લાગવું, નામ લેવું અને રવાના. એટલા માટે બેટા, તમે બધી જ દીકરીઓ આજે બરાબર ગાંઠ વાળી લેજો. જે કાંઈ વેદ વિશે અહીંથી વાત કરું એ તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. સાચો ધર્મ એટલે શું? ધર્મ એ નથી દીવો કરવો, અગરબત્તી કરવી, પગે લાગવું, એ ધર્મ નથી. ધારયતિ ઇતિ ધર્મ. ધર્મ તો કોન્સ્ટિટ્યુશન છે જીવનનું, જેને આપણે આચરણમાં લેવાનું છે. ધર્મ એ નથી કે આપણે ગેરવા કપડાં પહેરી લઈએ, એ ધર્મ નથી. તો અહીંયા આપણે આપણા ધર્મના મુખ્ય ગ્રંથ 4 વેદ અને એના વિશે આ બધું જ આપણે શીખવાનું છે, બધું જ આપણે એનું જ્ઞાન લેવાનું છે. તો પેલો સૌથી મોટો વેદ એ ઋગ્વેદ, જ્ઞાનનો વેદ, 10,552 મંત્રો. બીજો અથર્વવેદ, જે વિજ્ઞાનનો વેદ છે, એ પણ જીવનમાં ખૂબ ઉન્નત બનાવે, એ છે 5,977 મંત્રો. હવે આ બધા જ પછી હવે એની અંદરમાં હું જે વાત કરતો હતો 3 ધાગાની, તો એ 3 ધાગામાં પહેલો ધાગો છે બ્રાહ્મણનો, કે આપણે ધર્મનું જ્ઞાન લઈએ. બીજો ધાગો માત્ર ધર્મથી રાષ્ટ્ર નહીં ચાલે, તો બીજો પહેલો ધાગો બ્રાહ્મણનો, બીજો વૈશ્ય યાની વેપાર. વૈશ્યનો ધાગો બીજો છે કે હે યુવાન દીકરો અથવા દીકરી, તારી જવાબદારી છે કે આ રાષ્ટ્ર માટે, સમાજ માટે, કુટુંબ માટે તારે પૈસો કમાવાનો છે, રૂપિયો મેળવવાનો છે. આ બીજો ધાગો.
ધર્મ પણ હશે અને રૂપિયો પણ હશે તો પણ નહીં ચાલે. ધર્મ અને રૂપિયો હશે તો પણ વિદેશથી વિધર્મી રાક્ષસ અહીંયા આવી અને આપણે લૂંટી જશે. એટલે ત્રીજો ધાગો છે ક્ષત્રિયનો. અને આ દરેકે દરેક દીકરી અને દીકરાઓ પાસે આ જનોઈનો અધિકાર છે. ક્ષત્રિય કોઈ જ્ઞાતિનું નામ નથી. દરેકે દરેક સ્ત્રી અને પુરુષ બધાએ જ્યાં જરૂર પડી વૈશ્યની ત્યાં વૈશ્ય બનવાનું છે, જ્યાં જરૂર પડી બ્રાહ્મણની ત્યાં બ્રાહ્મણ બનવાનું છે, અને જ્યાં જરૂર પડે ક્ષત્રિયની ત્યાં ક્ષત્રિય બનવાનું છે. દીકરીઓ, તમને નવાઈ લાગશે, મારો બિઝનેસ વિદેશમાં, અમે બધા જ આખી જિંદગી વિદેશમાં કાઢી અને ત્યાં જ અમે વૈશ્ય તરીકે રહ્યા અને પરમાત્માએ ખૂબ મોટા બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝ બનાવ્યા. એ જ જગ્યાએ રહી અને અમે આ ધર્મનું જ્ઞાન લીધું. બ્રાહ્મણ અને ગોવિંદ કાકાને ખબર છે, હવે એ મેં બંધ કર્યું, નહીતર કાયમી મારી પિસ્તોલ બારે જ બાંધેલી રહેતી. હું ક્ષત્રિય હતો. આપણા દેશનું અગર મોટી નુકસાની કોઈ આવી હોય તો આપણે માત્ર બ્રાહ્મણ બન્યા. પગપાળા કેટલા કિલોમીટરો સુધી જઈએ અને માનતાઓ કરતા થયા. આપણે એ ન વિચાર્યું કે આપણે ખરેખર આપણું કર્તવ્ય શું છે, આપણે ધર્મ કોને કહેવો જોઈએ. તો આ 4 વેદ, એ ચારે 4 વેદમાં ત્રીજા નંબરનો એ છે યજુર્વેદ, કર્મનો વેદ, અને એના મંત્રો 1975. બધાથી નાનો સામવેદ, ઉપાસનાનો વેદ, એ બધાથી નાનો વેદ છે. ઉપાસના જીવનમાં ખૂબ જરૂરી છે, પરંતુ મહત્વ પરમપિતા પરમાત્માએ આપણને બતાવ્યું કે માત્ર ઉપાસના કરીને બેસી જાય તો તારું રક્ષણ કોઈ નહીં કરી શકે. તને મેં શક્તિ દીધી, પરમાત્મા કહે. આપણે મોટા ભાગના બધા હનુમાનજીના, મોટા ભાગનો યુવાન હનુમાનજીને માને છે. હું જ્યાં રહું છું કોટેચા ચોક પાસે નૂતનનગરમાં, ત્યાં આગળ જ સ્વામિનારાયણનું મંદિર. શનિવારે નીકળીએ તો યુવાનોની લાઈન લાગી હોય, કતાર લાગી હોય હનુમાનજીના પરમ ભક્ત બનીને. અને એની પાસે એ જ્યારે લાઈનમાં ઉભો હોય ને હનુમાનજીનો જ્યારે મૂર્તિની સામે આવે તો ગળગળા થઈ જાય, જાણે આપણે એમ જ લાગે કે હનુમાનજીનો આશીર્વાદ આ એકલાને જ મળવાનો છે. એ જ માણસ જેવો દર્શન કરી અને પાછો નીકળે એટલે જ્યાં એને મોટરસાયકલ ઊભી રાખી એ આખા ટ્રાફિકને હેરાન કરતી હોય, બધાને નડતર રૂપ હોય, અને પાછો આમ કરતો આવે. કોઈ છે મને કહેવા વાળો? આ હનુમાનજીનો ભગત પોતાની જાતને માને. હનુમાનજીનો શિષ્ય તો એ હોઈ શકે. હનુમાનજી તો પરમ શિસ્તનું પરાકાષ્ઠા, બ્રહ્મચર્ય, પરમ વીર, મહાબલી, 4 વેદના જ્ઞાતા એ હનુમાનજી. આપણે જેમને રામચંદ્ર એટલે શું, જેને આપણે મર્યાદા પુરુષોત્તમ કહીએ, એ મર્યાદા પુરુષોત્તમ રામના પરમ શિષ્ય, પરમ ભક્ત એ હનુમાનજી. એ ક્યારે હનુમાનજી એના શિષ્ય બની શકે? કારણ કે એનામાં એવા ગુણ હતા. આપણે એ ગુણને ન પકડ્યા, એને બદલે આપણે શું પકડ્યું? માત્ર એની મૂર્તિને. મૂર્તિ માત્ર પકડી લીધી. એક વાર્તા કરી અને આજે થોડોક સમય, કારણ કે આજે લેટ થયું છે તો થોડો સમય 5 ને બદલે 5:15 સુધી આપણે લેશું. ગોવિંદ કાકા છૂટ છે ને? હા. તો એક હું તમને વાર્તા કરું. એક કુટુંબમાં બાપા હતા અને બાપા પડી ગયા, દાદા પડી ગયા અને એને લઈ ગયા વૈદ્યરાજ પાસે. ગોઠણમાં એને મોચ આવી ગઈ હતી. તો વૈદ્યરાજે એના પોતરાને કીધું કે ભાઈ દાદાને બીજું કાંઈ નથી, ખાલી તેલનું માલિશ ઘસજો એટલે એને સારું થઈ જશે. એટલે ઘરે લઈ આવ્યા અને હળદરવાળું તેલ કરી અને એ દાદાને ઘસ્યું. અઠવાડિયું ઘસ્યું ત્યાં સારું થઈ ગયું. પછી 9મા દિવસે જ્યારે પોતરો ગયો દાદા પાસે તેલનો વાટકી લઈને હળદરવાળું, એટલે દાદાએ ના પાડી કે બેટા હવે મને
રેડી થઈ ગયું, હવે તેલ ઘસવાની જરૂર નથી. તો પોતરાએ શું કીધું કે નહીં દાદા, વૈદ્યરાજાએ કીધું છે કસવાનું, રોજ કસવું. ઓલો દાદા કે હવે મને આ બળતરા થાય છે, આ ભૂખ બેટા. મને કે નહીં, મને વૈદ્યરાજાએ કીધું. ત્યાં સુધી કે દાદા જીવિત હતા ત્યાં સુધી તો રોજ ગઈશું. એ મરી ગયા પછી એની મૂર્તિ બનાવી ત્યાં ગોઠણમાં ઘસવાનું ચાલુ કર્યું. આ કેટલું આપણે હાસ્યાસ્પદ લાગે છે. આવી જ ભૂલ આપણે હનુમાનજીમાં કરીએ છીએ. આપણે બધા જ હનુમાનજીની વાર્તા જાણીએ છીએ. જ્યારે હનુમાનજી લક્ષ્મણજીની મૂર્છા આવી જાય અને જડીબુટ્ટી લેવા જાય ત્યારે ભરતજીને એમ થયું કે આ તો કોક રાવણ પક્ષનો રાક્ષસ લાગે છે. એમણે એને તીર માર્યું, એ નીચે પડી ગયા, એના પગમાં મોચ આવી. ત્યારે એને તેલ ઘસ્યું હશે. હવે આજે તો એ રહ્યા નહીં, એટલે આપણે શું ચાલુ કર્યું? એની મૂર્તિ બનાવી ન્યા ચાલુ કર્યું. આ ધર્મ નથી. થોડુંક વિચાર કરો. ધર્મ આંધળો વિશ્વાસ અથવા તો બુદ્ધિને લોક મારી અને કોઈનું સાંભળેલું અથવા જોયેલું અથવા તો ક્યાંયની પરંપરા, એ રીતે ક્યારેય ધર્મમાં ન જાઓ. ધર્મમાં ઈશ્વરે આપણને જે વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી એનો ઉપયોગ કરો. એનો ઉપયોગ કરી અને જો આપણે લાગે કે આ સાચું તો આપણે એને માનીએ. જેમ કે તમે બધા જ પોતપોતાના રૂમ કદાચ સાફ કરતા હશો અને અહીંયા નહીં તો ઘરે કરતા હશો, અને ત્યાં તમે રૂમ સાફ કરી અને કચરો જે ભેગો થાય અને કોઈ એમ કે આ કચરાને પાણીમાં પધરાય આવો, તો આપણે કોઈ જાશું? આપણે બધા જ કહેશું કે ભાઈ આ કચરો છે, આને પાણીમાં કેમ પધરાવવું? એની જ જગ્યાએ ધર્મના નામે તમે જુઓ આપણે બધા કેટલા છેતરાઈએ છીએ. સત્યનારાયણ ભગવાનની કથા છે. પેલા ભગવાનને પંચામૃતથી નવડાવ્યા, પછી દૂધથી નવડાવ્યા, પછી અબીલથી, પછી ગલાલથી, પછી કંકુથી, ફૂલ ચડાવ્યા, આમ કરીને દહીં, કેટલી બધી વસ્તુઓ, અડધી બાલટી કચરો ભેગો થાય. હવે એ આપણને એમ કે આ જાઓ જલમાં પધરાય આવો, એટલે આપણે એક પણ ના નહીં પાડીએ. અને ત્યાં સુધી અને એ એમ કે જલમાં પધરાવી અને પાછું વાળીને નહીં જોતા તો ખલ્લાસ. એ નાખીને પછી ગમે તે થાય, પાછું વાળીને ના જોઈએ, ગમે તે થઈ જાય. એ બુદ્ધિનો ઉપયોગ જ ના કરે કે ભાઈ આ કચરો આપણે જલમાં શું કામે પધરાવવો? જે કેમિકલમાંથી બનેલો અબીલ, ગલાલ, કંકુ, આ બધું જ કેમિકલમાંથી બને છે. અને પાણી એ તો પરમાત્માની દેન છે, એ આપણી માલિકી નથી. એને આપણે પ્રદૂષિત કરવાનો કયો અધિકાર છે? પરંતુ ધર્મના નામે આપણે બધા છેતરાઈએ છીએ. એટલે દીકરીઓ, તમને ખાસ વિનંતી કે અહીંયા આપણે ધર્મની ચીલાચાલુ વાતો નથી કરવાના. વાર્તાઓના રૂપમાં આપણે નથી જવાનું કે હનુમાનજી તો સૂર્ય ગળી ગયા ને એમાં આમ થયું ને તેમ થયું. એ વાર્તાઓ તો આપણે સાંભળી છે, પરંતુ રિયલમાં, વાસ્તવમાં ધર્મ એટલે શું એને આપણે સમજવાનું છે. તો 4 વેદ, 4 ઋષિમુનિ, 4 વિષય અને એના 4 મંત્રોની સંખ્યા. એના પછી 4 વેદના 4 ઉપવેદ આવે છે. હું એક ઉપવેદનું નામ બોલું, તમે પાછળ બોલાવજો. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વ વેદ, અર્થવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વ વેદ, અર્થવેદ. હવે હું વેદનું નામ બોલું, તમે ઉપવેદ બોલજો. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, અર્થવેદ. આ એના 4 ઉપવેદ છે. ઋગ્વેદ, એનો ઋષિ અગ્નિ, એનો વિષય જ્ઞાન, એનો
મંત્રોની સંખ્યા અને એનો ઉપવેદ આયુર્વેદ. આયુર્વેદ આપણા શરીર માટે છે અને આપણે બધા જ જાણીએ છીએ. એક આપણા ગામમાં પણ આપણે એક કહેવત બોલતા, પહેલું સુખ તે જાતે નરિયા. આયુર્વેદ એટલા માટે મોટામાં મોટો વેદ છે કારણ કે આપણા પોતાના જીવનને સુખી બનાવવાનું છે, એટલા માટે એ બધાથી મોટો. બીજું અથર્વવેદ, એ પણ, અને એનો ઉપવેદનું નામ શું? અર્થવેદ. અથર્વવેદનો ઉપવેદ અર્થવેદ. અર્થશાસ્ત્ર તમને બધાને આવે છે. અર્થ એટલે ઇકોનોમી, પૈસો. પૈસાની જ્યાં વાત છે ત્યાં વિજ્ઞાન, એટલે એનો વિષય છે વિજ્ઞાન. તો અથર્વવેદ, એનો ઋષિ અંગિરા ઋષિ, એનો વિષય વિજ્ઞાન, એના મંત્રોની સંખ્યા 5977 અને એનો ઉપવેદ અર્થવેદ. આ થઈ ગયો અથર્વવેદ. તો પેલો બધાથી મોટો ઋગ્વેદ, સેકન્ડ નંબર અથર્વવેદ, પછી બીજા નંબરનો આવે છે યજુર્વેદ અને છેલ્લે સૌથી નાનો ત્રીજા નંબરનો સામવેદ. એના બધાના ફરી પાછા ઉપવેદ હું બોલાવું. ચારે ચાર ઉપવેદ હું બોલું, પછી તમારે ચારે ચાર ઉપવેદ બોલવાના છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ, અર્થવેદ. આ આખો આપણો કોઠો બન્યો છે. આવતી વખતે દીકરીઓ તમે બધા જ નોટબુક અને પેન સાથે લઈને આવજો. લેવા છો? જેટલા લેવા એ ખૂબ સારું બેટા, બહુ સરસ. તો જે નથી લેવા એ પણ લઈ આવજો, તો આખો આ કોઠો બની જાય. અને પાછો તમે જ્યારે રૂમ પર જાઓ તો આ કોઠો તમારે યાદ રાખવાનો છે. હવે આપણે એક વાત, આપણે બધા જ જે શબ્દથી પરિચિત છીએ, આજે એક નવો શબ્દ લઈએ અને એ છે ઉપવાસ. ઉપવાસથી બધા જાણો છો. ઉપવાસ વિશે મને કોઈ જવાબ આપવો જોઈએ. ઉપવાસ એટલે શું? ઉપવાસ એટલે શું? કઈ દીકરી કોણ કહેશે? ઉપવાસ આપણે જેમ કરતા હોય બધા બોલો. હા હા બેટી, તું કે જોઈએ ઉપવાસ કઈ રીતે કરે બધા? હા દીકરી બોલ બોલ. ઉપવાસ ની તો ખબર જ છે બધાને. આપણે બધાના ઘરમાં આપણે ઉપવાસ કરીએ. કઈ રીતે કરે છે દીકરી, તું કે જોઈએ? ફળ ખાઈને. બહુ સરસ. શું દીકરી તારું નામ? ઈશા માટે તાળીઓ પાડો. બહુ સરસ દીકરીને. ફળ ખાય અને ઉપવાસ આપણે કરતા હોઈએ. એમાં એવું ઘણા કરતા હોય કે 2 ટાઈમ ફળ અને બપોરે અથવા સાંજે 1 ટાઈમ બરાબર જમીને, એટલે લીંદર સરખી આવી જાય એમ. ઘણા લોકો એવું કરે કે 3 ટાઈમ ફ્રૂટ ખાય અને ઉપવાસ કરે. ઘણા લોકો એવું કરે કે પાણી પી લે અથવા તો દૂધ પી લે અને આખો દિવસ ઉપવાસ કરે. ઘણા તો એવા કરે કે કંઈ જ નહીં, આપણે કે નિર્જળા એકાદશી, કોઈ વસ્તુ નહીં, એમને આખો દિવસ અને ઉપવાસ. હવે તમને હું એક શબ્દ આપું. ઉપવાસ એ સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું. એક દિવસ એવો નક્કી કરવાનો છે કે તે દિવસે આપણે પરમાત્માની બિલકુલ નજીક જઈને વસીએ, એને ઉપવાસ કહેવાય. હવે અહીંયા પ્રશ્ન એ આવે, આપણા વેદના મંત્રો છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદ કશ્યસ્વિદનમ. શબ્દ બહુ સહેલા છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, પરમાત્મા દરેક જગ્યાએ વસેલો છે. અને આ શબ્દ આપણે નાનપણમાંથી સાંભળતા આવીએ કે ઈશ્વર તો કણ કણમાં વસેલો છે, આપણી અંદર છે.
હવે જે ઈશ્વર આપણી અંદર હોય અને આપણો ઋષિમુનિ એમ કહે કે એ ઈશ્વરની નજીક જઈને વસવું, જે આપણી અંદર હોય એનાથી વધારે નજીક કેમ જવું, કઈ રીતે વસવું? તો અહીંયા આપણો ઋષિમુનિ એમ કહે છે કે હે મનુષ્ય, પરમાત્મા તો તારી સાથે છે, પરંતુ તું ક્યાં એમ માને છે? આજે અત્યારે આપણે આટલા બધા બેઠા છીએ અહીંયા, આપણે બધા જ જાણીએ છીએ કે આપણે બધાની વચ્ચે બેઠા છીએ, આપણી સાથે કોઈ છે. અહીંયા આપણે એવું ક્યાંય વર્તન નહીં કરીએ જેનાથી આપણું ખરાબ લાગે, એવો શબ્દ નહીં બોલીએ જેનાથી આપણું ખરાબ લાગે, આપણે કંઈ પણ એવું નહીં કરીએ કે જેનાથી આપણું ખરાબ લાગે, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણી સાથે બીજા છે. હવે બીજા લોકો આપણી સાથે હોય તો પણ આપણે શિસ્તમાં રહીએ, તો આ તો પરમપિતા પરમાત્મા છે, એ જે આપણી સાથે હોય તો આપણે કઈ રીતે રહેવું જોઈએ, એ આપણો ઋષિ મુનિ કહે છે. ઉપવાસ એનો અર્થ એવો કીધો આપણા ઋષિ મુનિએ કે હે મનુષ્ય, એક દિવસ મહિનામાં એવો નક્કી કર કે આજે મારી સાથે મારો ઈશ્વર છે, આજે હું ખોટું નહીં બોલું, કારણ કે ઈશ્વર મને મારો જોવે છે, આજે હું ખોટું નહીં લઉં, આજે ખરાબ નહીં બોલું, આજે ખરાબ નહીં જોઉં, આજે લાંચ રિશ્વત નહીં લઉં, ધંધાની અંદરમાં ભેળસેળ નહીં કરું. દીકરી આપણે બેટી આપણે ત્યાં પાછળ તારી પાછળ છે ને દીકરી, હા આજે મેં શું કીધું બેટી, ઉભી થા જોઈએ દીકરી, હા તું જ દીકરી, હા ઉભી થા જોઈએ. હા શું મેં બેટા વાત કરી? હા શું વાત કરી ઉપવાસ માટે? નજીક રહેવું કઈ રીતે? બહુ સરસ, દીકરી માટે તાળીઓ પાડો, બહુ સરસ. બેસી જા બેટી. ઉપવાસનો મતલબ છે પરમાત્માની નજીક જઈને વસવું. ખાવું પીવું આ બધું જ મન ઉપરના સંયમ માટે જરૂરી છે, એ બરાબર છે. હું જેને વાતો કરતા કે જોઈશ એટલે તરત ઉભા કરીને એને પૂછીશ. દીકરીએ વાતો કરતી હતી પણ ધ્યાન અહીંયા હતું તો એ જવાબ દઈ શકી. એટલે તમે લોકોએ વાતોમાં મારું જેના ઉપર ધ્યાન જશે એને તરત હું દીકરીને ઊભી કરીશ. ઉપવાસ, ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું, પરમાત્માની નજીક જઈને વસવું, એનું નામ છે ઉપવાસ. મહિનામાં એક દિવસ એવો નક્કી કરીએ આપણે કે આજે હું ગુસ્સો નહીં કરું, કારણ કે મારો પરમાત્મા જોવે છે. આજે હું કોઈ સાથે ઝઘડો નહીં કરું, મારો પરમાત્મા જોવે છે. આજે ખોટું નહીં બોલું, આજે ખોટું સાંભળીશ નહીં, ખોટું જોઈશ નહીં, ખોટું લઈશ નહીં. આજે મારી નોકરી છે, 10 વાગ્યાનો ટાઈમ છે, હું મારી સીટ ઉપર 9:45 પહોંચી જઈશ અને 9:45 પહોંચી અને જે પેલું ક્લાયન્ટ મારી પાસે આવે એને હું થાય એટલી મદદરૂપ થાઈશ, અને જો એ મને તો આજે હું એને પાસેથી 1 પૈસો ડોનેશન નહીં લઉં, અને એ રીતે હું કાંઈ પણ એ મને લાંચ રૂશ્વત આપવા માટે આવશે તો પણ હું એને હાથ જોડીશ કે નહીં, આજે મારે તારી પાસેથી પૈસા નથી લેવા, કારણ કે આજે મારો પરમાત્મા જોવે છે. એ રીતે ઉપવાસ પવિત્રતાથી કરે, અને એ ઉપવાસ કર્યા પછી એનું બીજું પગથિયું છે ઉપાસના, એના પછી ત્રીજું પગથિયું છે ઉપનિષદ. આ બધા જ પગથિયાને આપણે બરાબર આગળ આગળ સમજતા જાશું. 5 મિનિટમાં તમારો કઈ પ્રશ્ન હોય તો મને પૂછો, તો હું એની કઈ વાત કરું. કોઈએ કઈ પ્રશ્ન પૂછવો હોય, તમે જે માન્યતામાં માનતા હો, તમને જે કાંઈ ધર્મના વિશે કાંઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછજો દીકરીઓ. જ્યાં સુધી આપણે પ્રશ્ન નથી પૂછતા ત્યાં સુધી આપણે આધ્યાત્મમાં કાંઈ આગળ વધી શકતા નથી, કારણ કે ધર્મ આપણા જીવન સાથે સીધો સંકળાયેલો વિષય છે. બાકી ક્યાંય પણ ફેલ ગયા ફરી પાછા આપણે એમાંથી બહાર નીકળી જશું. પૈસાની નુકસાની આવી ફરી કમાઈ લેશું.
પણ જો જીવનમાં ફેલ ગયા, ધર્મમાં ફેલ ગયા, તો પૂરું જીવન આપણું વ્યર્થ જશે. એટલે ધર્મને પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા છે, તો એ એટલા માટે બનાવ્યા કે આપણે જીવનને ખૂબ ઉન્નત બનાવીએ. મનુષ્ય અને બીજા પશુ એમાં માત્ર જો કોઈ ફરક હોય તો એ છે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો. એનામાં પણ બુદ્ધિ છે. આપણા શેરી ગલીનું કૂતરું આપણને નહીં ભસે, બારેથી આવે એને ભસે. એને બુદ્ધિ છે કે મારે કોને ભસવાનું છે. બુદ્ધિ વગર કોઈ નથી. એનામાં વિશિષ્ટ વિવેક બુદ્ધિ નથી. એ આ રીતે ક્યારેય બેસી અને સત્સંગ ન કરે, એ આ રીતે બેસીને ક્યારેય જીવનની ઉન્નતિ માટે ક્યારેય કોઈ કોન્ફરન્સ ન કરે. એ માત્ર મનુષ્ય કરે. મનુષ્ય જન્મ જ પરમપિતા પરમાત્માએ જે આંખ બંધ કરી, બુદ્ધિને લોક મારી અને જે કર્મ આપણે કરીએ છીએ, તો એટલા પૂરતા આપણે પશુ સમાન બની જાય. જે કઈ કર્મ કરીએ એને બરાબર ચિંતન કરીએ, બુદ્ધિને બરાબર લગાડીએ કે આ કરાય, અને પછી કરીએ તો આપણે મનુષ્ય છીએ. તો દીકરીઓ, આજે સમય હવે સમાપ્તિ તરફ છે. એક પ્રશ્ન કોઈનો હોય તો કરી લ્યો, નહીતર હું પછી તમને ઊભા કરીને પ્રશ્ન કરું. હું પ્રશ્ન કરું કે તમે કરો છો? હું જ કરું. ઓકે, તો હવે કઈ દીકરી હાથ ઊંચો કરો જોઈએ? કોને પૂછું? તમે કરો એમ કોણે કીધું? એ દીકરીને જ ઉભા થાવ. કઈ દીકરીએ કીધું બેટી ના ઉભા થાવ? સામાન્ય પ્રશ્ન જ હશે. આપણે કઈ અલગ અલગ પ્રશ્નો બહુ વધારાના નથી કરવા. હવે હું પ્રશ્ન એક કરું, ઈશ્વર એક જ. આવું આપણે ગયા વખતે વાત પણ કરી હતી. એ સમજાવવું હોય, આપણા ભાઈનું નાનું બાળક છે, એ એમ કે ભાઈ મારી દ્રષ્ટિએ તો ઈશ્વર 3 છે, તો આપણે એને કેમ સમજાવાય કે ઈશ્વર એક જ? કોણ કહેશે? આપણે એના ઘણી બધી ચર્ચાઓ કરી હતી. ઈશ્વર તો એક જ છે એમ કહેવા માટે. કોને યાદ છે? કારણ કે 2 હોત તો એની વ્યવસ્થા 2 હોત, પરંતુ તમામ પૂરા વિશ્વમાં ઈશ્વર તરફથી વ્યવસ્થા એક જ છે. અને એના ઘણા બધા આપણે ઉદાહરણ લીધા હતા. લોહીનો કલર લાલ, તો બધાનો લાલ. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન, પારસી, યહૂદી, શાક, હુણ, લોધી, કોઈ પણ, બધાનો કલર લાલ, કારણ કે બધાનો ઈશ્વર એક જ. એ જ રીતે પછી બાકીની આપણે વાતો કરી હતી. બીજા માટે આપણે શું લીધું હતું? બીજું ઉદાહરણ, હવા. બધાને હવા જોઈએ. ઓક્સિજન વગર કોઈ જીવી જ ના શકે. પાણી, પાણી વગર કોઈ જીવી ના શકે. સૂર્યપ્રકાશ, આવા અનેક ઉદાહરણો. એટલા માટે ઈશ્વર એક જ છે. હવે સમય પૂર્ણ થાય છે, બધા ટટ્ટાર બેસીએ, શાંતિ પાઠ કરી અને પછી આજની પૂર્ણાહુતિ કરશું. શાંતિ પાઠ. ઓમ ધ્યો શાંતિરંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિરૌષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સમા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી એકબીજાને નમસ્તે કરી લેશું. નમસ્તે.